નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ 12th કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટ પાર્ટ 1 લેક્ચર નંબર 4. અગાઉ આપણે જે જુદા જુદા ત્યાગવાળા દાખલાઓ જોયા હતા અને ત્યાગનું પ્રમાણ આપેલું હોય. હવે આજે 7મો દાખલો જોવાનો છે કે એના અંદર તમને જે જુદી જુદી માહિતીઓ આપેલી છે તો એમાં અમુક ભાગીદાર છે એનો ત્યાગ આપેલો હશે અને બીજાનો ત્યાગ કે ત્યાગનું પ્રમાણ આપેલું હશે નહીં. તો હવે આપણે એ રીતના દાખલાઓ કઈ રીતે ગણવા એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો રકમ આપેલી છે તમને કે એ, બી અને સી 20%, 40% અને 40%ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ડીને નફામાં 1/8 ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. ડી તેનો ભાગ બી અને સી પાસેથી 3/2ના પ્રમાણમાં મેળવશે. આટલી માહિતી આપણને આપેલી છે. જો અહીંયા જૂના 3 ભાગીદારો છે, એ, બી અને સી. પ્રમાણ એમનું ટકામાં આપ્યું છે. તો ટકા દૂર કરવા હોય તો આપણે એક દાખલામાં આગળ પણ જોયું હતું કે છેદમાં 100 મૂકી દો એટલે ટકા દૂર થઈ જાય. તો અહીંયા જવાબ રૂપે જોવા જઈએ તો એ, બી અને સીનું જૂનું પ્રમાણ તમને 20%, 40% અને 40% છે. 20/100, 40/100, 40/100 એટલે તમે બધાના એક એક શૂન્ય ઉડાડશો તો અહીંયા 2/10 થશે, 4/10, 4/10. ત્રણેયના છેદ કાઢી નાખો 10-10 એટલે પ્રમાણ થાય 2/4/4. અથવા એને નાનું કરવું હોય બધાને 2 વડે ભાગી દો તો 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4 એટલે ત્રણેયનું પ્રમાણ નાનું કેવું આવ્યું? 1/2/2. હવે અહીંયા તમને ડીને કેટલા ભાગે પ્રવેશ આપ્યો છે? તો 1/8 ભાગે અહીંયા આપેલું છે. હવે બી અને સીનું ત્યાગનું પ્રમાણ આપણને આપેલું છે 3/2 એટલે કે ડી તેનો ભાગ બી અને સી પાસેથી કયા પ્રમાણમાં મેળવે છે? 3/2ના પ્રમાણમાં. હવે આપણે ત્યાગ જોઈએ તો ત્યાગનું સૂત્ર, જ્યારે તમને ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો પહેલાં આપણે ત્યાગ શોધવો પડે અને પછી નવા પ્રમાણનું સૂત્ર લઈ શકાય. તો ત્યાગ બરાબર અહીંયા આપણે સૂત્ર એવું લેતા નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો આપણે અહીંયા બી અને સી 2 ત્યાગ કરે છે, એ કોઈ ત્યાગ કરતો નથી. તો પહેલાં આપણે બીનો ત્યાગ શોધીએ. તો બીનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ આપણને આપ્યો છે 1/8. પ્રમાણ આપ્યું છે 3/2 એટલે 3 ને 2 5 એટલે 3/5 જેટલો ત્યાગ બી કરે છે. પણ કેટલાનો? 1/8નો 3/5 ભાગ. તો વચ્ચે શેની નિશાની આવી? ગુણાકારની. તો અહીં સૂત્રમાં આપણે ગુણાકાર મૂકેલો છે. સીધો ગુણાકાર થાય અંશ અંશનો એટલે 3 એકા 3, 8 × 40. એ જ રીતે આપણે શોધીએ સીનો ત્યાગ. તો નવા ભાગીદારનો ભાગ 1/8 ગુણ્યા 3/2 છે એટલે 2/5 ત્યાગનું પ્રમાણ. 2 એકા 2, 8 × 40 એટલે બંનેનું ત્યાગ મળ્યો 3/40, 2/40. હવે આપણે બધાના નવા ભાગ શોધીએ. તો એનો નવો ભાગ જે જૂનો હોય એના એ જ. તો એનો જૂનો ભાગ આપણને આપેલો હતો 2/10 કહી શકાય, અથવા આનો તમે સરવાળો કરશો તો 2 ને 1, 3 ને 2, 5. તો એનું પ્રમાણ થઈ શકે 1/5. 1/5 છે. હવે આપણે નવું પ્રમાણ બધાનું જે આવે પછી આપણે છેદ સરખા કરીશું. હવે આપણે નવો ભાગ બરાબર સૂત્ર હતું જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો અહીંયા બીનો નવો ભાગ બરાબર જૂનો ભાગ હતો એનો 2/5. આના ઉપરથી આપણે નક્કી કર્યું. એમાંથી એણે ત્યાગ કર્યો છે 3/40. હવે જો તમારે 40 છેદ લઈને કરવું હોય તો તમને યાદ હોય તો અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય ત્યારે તમે લસા લઈ અને બાદબાકી કરી શકો, અથવા ક્રોસ ગુણાકારથી પણ કરી શકાય. અગાઉના દાખલામાં આપણે ક્રોસ ગુણાકારથી શીખ્યા હતા. આ દાખલામાં આપણે શું લઈશું? લસા. તો અહીંયા બંનેના છેદ આપણે 40 કરવા પડે. તો આનો છેદ 40 છે પણ આનો છેદ નથી. તો આ 5ને કેટલા વડે ગુણો તો 40 થાય? તો કે 8 વડે. 8 × 40. તો જેટલા વડે તમે નીચેના ગુણો એટલા જ વડે ઉપરનાને. તો આપણે 2ને કેટલા વડે ગુણવા પડે? 8 વડે. એટલે 8 દુ 16. અહીંયા 40 છે તો 1 વડે ગુણો એટલે 40 એકા 40. તો એ છેદ તો છે જ. તો
તો આને 1 વડે ગુણો એટલે 3 એકા 3 એટલે 16માંથી 3 બાદ થાય અને છેદમાં લસા કેટલો લીધો આપણે 40. 16 - 3 એટલે 13/40. એ જ રીતે સીનો નવો ભાગ શોધીએ તો એનો જૂનો ભાગ હતો 2/5. એમાંથી એનો ત્યાગ બાદ કરીશું 2/40. તો જૂના ભાગમાંથી તમે ત્યાગ બાદ કરો એટલે એનો નવો ભાગ મળે. ચલો છેદ કેટલા લઈશું 40. તો આને 8 વડે ગુણશો 5 × 40 એટલા જ વડે ઉપરના ગુણો તો કેટલા થશે 8 દુ 16 -2 ના 2 એટલે 14/40. હવે ડીનો નવો ભાગ આપણને 1/8 આપેલો છે. હવે આ બંનેના છેદ 40 મળ્યા એટલે આપણે 40 છેદ કરવા ઉપર નીચે કેટલા વડે ગુણીશું 5 વડે. તો 5 એકા 5 8 પંચા 40 એટલે એનો ભાગ મળશે 5/40. એ જ રીતે એનો નવો ભાગ આપણને 1/5 જૂનો આપેલો તો એ જ એનો નવો ભાગ ગણાશે. તો એના પણ છેદ 40 કરવા પડશે એટલે આપણે કેટલા વડે ગુણ્યા 8 વડે. તો 8 એકા 8 5 8 40. તો આનો ભાગ નવો મળ્યો 8/40. હવે બધાના છેદ 40 થઈ ગયા. તો હવે નવું પ્રમાણ બધાનું શોધીએ તો કેટલું મળશે 8/13/14/5. તો બધાનો નવો ભાગ કેટલો મળ્યો આપણને 8/13/14/5. તો આ બધાનું શું મળ્યું આપણને નવું પ્રમાણ. તો આ રીતે જ્યારે 3 ભાગીદાર હોય અને ચોથો ભાગીદાર આવે તો એમાંથી 2 ત્યાગ કરે તો એનું પ્રમાણ આપ્યું હોય તો પહેલાં 2નો ત્યાગ શોધવાનો, પછી શું શોધવાનો નવો ભાગ. હવે આપણે દાખલા નંબર 9 જોઈશું. 8 7મો આપણે જોયો. હવે 8મો દાખલો. તો એના અંદર તમને જે માહિતી આપેલી છે એની પહેલાં આપણે રકમ જોઈએ, પછી આગળ દાખલો ભણીએ. તો આપણને 8મા દાખલામાં કહ્યું છે કે એ અને બી એક પેઢીના ભાગીદારો છે. તેઓ સીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. સી તેના ભાગ પૈકી 1/15 ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી પાસેથી મેળવશે. હવે અહીં તમને એ પાસેથી કેટલા મેળવે છે તમને આપેલો છે. સીનો જેટલો ભાગ આપવાનો છે 1/5 છે. તો સી તેના ભાગ પૈકી 1/15 ભાગ કોની પાસેથી મેળવે છે એ પાસે, એટલે એનો ત્યાગ આપી દીધો છે. હવે બાકીનો ભાગ બી પાસેથી. તો માની લો કે અહીં સીને આપણે 5 રૂપિયા આપવાના હોય અને તમને એવું કહે કે સી છે એ પાસેથી 2 રૂપિયા મેળવશે અને બાકીના કોની પાસેથી લેશે બી પાસેથી. તો કુલ 5 આપવાના હોય તો એ 2 આપવાનો હોય તો બી કેટલા આપે 5માંથી 2 બાદ કરો તો બાકીના 3. તો અહીંયા આપણે 1નો ત્યાગ આપેલો છે. સીને જે કુલ ભાગ આપવાનો છે એમાંથી તમે એનો ત્યાગ બાદ કરી દો તો બીજા કયા ભાગીદારનો ત્યાગ મળે બીનો. તો અહીંયા આપણે હવે પહેલાં શોધવું પડે બીનો ત્યાગ. તો એનું સૂત્ર આવું તમે બનાવી શકો સીનો ભાગ માઇનસ એનો ત્યાગ. તો સીનો ભાગ આપણને કેટલો આપ્યો છે 1/5. હવે એ કેટલા આપવાના છે તો સી તેના ભાગ પૈકી 1/15 ભાગ કોની પાસેથી મેળવશે એ પાસેથી. તો મતલબ એનો ત્યાગ કેટલો થયો 1/15. તો 1/5માંથી 1/15 ભાગ એ આપશે તો બાકીનો ભાગ કોણ આપશે બી. એ શું કહેવાય બીનો ત્યાગ. હવે આપણે અહીંથી જોઈએ તો ક્રોસ ગુણાકાર આપણે કરીને લઈએ તો 15 એકા 15 5 એકા 5 છેદમાં 15/5 = 75. તો 15માંથી 5 બાદ કરશો કેટલા આવશે 10/75. હવે આને નાના કરવા હોય તો તમે 5 વડે ભાગી દો 5 દુ 10 15/5 = 75. તો કેટલા થયા 2/15. એ કોનો ત્યાગ મળ્યો બીનો. એનો તો આપણને 1/15 આપેલો જ છે. હવે આપણે નવા ભાગનું સૂત્ર લઈએ કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એનો નવો ભાગ શોધવો હોય તો એનો જૂનો ભાગ આપણને અહીંયા આપેલો નથી ક્યાંય. તો સરખા ભાગે ગણાશે તો એ અને બી એક પેઢીના ભાગીદારો છે, એમનું કોઈ પ્રમાણ ન આપ્યું હોય તો 1/1 એટલે સરખું પ્રમાણ કહેવાય. તો 1/, એનો મતલબ 1/2 એને મળતો હોય 1/2 બીને, એ જૂનું પ્રમાણ હતું. તો આપણા સૂત્રમાં કિંમત મૂકીએ તો જૂનો ભાગ 1/2, એનો ત્યાગ આપણને આપ્યો તો 1/15. હવે અહીંયા બાદબાકી છે તો પાછી આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો 15 એકા 15 2 એકા 2 છેદમાં 15 દુ 30. 15માંથી 2 જાય એટલે 13/30. એ જ રીતે બીનો નવો ભાગ
એનો જૂનો ભાગ હતો 1/2 માઇનસ એનો ત્યાગ મળ્યો હતો 2/15. તો તમે 1/2માંથી 2/15 બાદ કરશો તો ક્રોસ ગુણાકાર કરો તો 15 એકા 15, 2 દુ 4, 15માંથી 4 જાય એટલે 11/30. હવે સીનો નવો ભાગ આપણને કેટલા ભાગે પ્રવેશ આપ્યો એવું કીધું છે તો 1/5. બંનેના છેદ 30 છે. 30 છેદ કરવા માટે ઉપર નીચે કેટલા વડે ગુણશું આપણે? 6 વડે. તો 6 એકા 6, 15 6 30. તો એ બી અને સીનું નવું પ્રમાણ તમે જોશો તો 13/11/6, કારણ કે બધાના છેદ 30 છે, કાઢી નાખો તો કેટલું મળશે? 13/11/6. હવે આપણે જો ત્યાગ શોધવો હોય તો ત્યાગનું સૂત્ર હતું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો આપણને જૂનો ભાગ એનો કેટલો આપ્યો હતો? 1/2. તો એનો ત્યાગ શોધવો હોય તો 1/2માંથી એનો નવો ભાગ કેટલો મળ્યો હતો? 13/30 બાદ કરો તો ક્રોસ ગુણાકાર કરીએ તો 30 એકા 30, 13 દુ 26, છેદમાં 30 દુને 60. 30માંથી 26 બાદ કરો એટલે 4/60. એને નાના કરવા હોય તો 2 વડે ભાગી તો 2 દુ 4 અને 30 દુ 60. બીનો ત્યાગ શોધીએ તો એનો જૂનો ભાગ 1/2, નવો ભાગ મળ્યો 11/30, ક્રોસ ગુણાકાર કરીએ તો 30 એકા 30, 11 દુ 22, છેદમાં 30 દુ 60. 30માંથી 22 બાદ કરો એટલે 8/60. 2 વડે ભાગો એટલે 4 દુ 8 અને 30 દુ 60. તો અહીંયા એ અને બીનો ત્યાગ આપણને મળે છે 2/4. તો 2/4ને નાના કરવા હોય તો શું કહી શકાય? 1/2. તો આ રીતે તમને જે જુદા જુદા રીતના દાખલાઓ આપેલા હોય તો તમે આ રીતે ગમે તે દાખલો સરળતાથી ગણી શકો. હવે પછી આપણે દાખલા નંબર 9 લઈએ. તો 9મા દાખલાની અંદર તમને જે માહિતી આપેલી છે એ આપણે જોઈએ કે એ, બી અને સી 4/3/3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ ડીને 1/20 ભાગે નફામાં પ્રવેશ આપે છે, શરતે દાખલ કરે છે. ડી તેના ભાગ પૈકી 1/40 ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી અને સી પાસેથી સરખે હિસ્સે મેળવશે. તો અહીં એક ભાગીદારનો ત્યાગ આપી દીધો છે અને બાકીના ભાગીદારનો ત્યાગ આપણે શોધવો પડશે. તો સૌ પ્રથમ આપણે એ, બી અને સીનું જૂનું પ્રમાણ જે આપેલું છે 4/3/3 છે. તો ટોટલ કરો એટલે 4 ને 3 7 ને 3 10. તો જૂનું પ્રમાણ ત્રણેયનું થશે 4/10, 3/10 અને 3/10. હવે બી અને સીનો ત્યાગ આપણને આપેલો નથી, પણ એટલી ખબર છે કે નવા ભાગીદારને આપણે 1/20 ભાગ આપવાનો છે. એને એ કેટલા આપવાના છે?